હાર્ટ એટેક એ એક તબીબી કટોકટી છે જેમાં હૃદયનો રક્ત પુરવઠો અચાનક અવરોધિત થઈ જાય છે. હાર્ટ એટેકના લક્ષણો અલગ અલગ હોય છે. જો કે જ્યારે હાર્ટ એટેક અચાનક આવે છે ત્યારે કોઈ મોટી કાર્ડિયાક ઘટના પહેલાં ચિહ્નો હોઈ શકે છે, જેમ કે છાતીમાં દુખાવો, ખંભામાં દુખાવો સહિત અનેક એવા હૃદયરોગ હુમલાની ચેતવણીના સંકેતોથી વાકેફ રહેવાથી લોકોને જલ્દી સારવાર કરાવવામાં મદદ મળી શકે છે, જેનાથી તેમના ઝડપી અને સંપૂર્ણ સ્વસ્થ થવાની શક્યતાઓ વધી જાય છે. સ્ટર્લિંગ હોસ્પિટલના કાર્ડિયોલોજિસ્ટ ડૉક્ટર તુષાર ભટ્ટીએ અબતક સાથે વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે હૃદયરોગ આવવા પહેલાં શરીરને અમુક ચિહ્નો મળી જતા હોય છે, પરંતુ લોકો તેની અવગણના કરે છે, જે અયોગ્ય છે. જો ચિહ્નોની વાત કરવામાં આવે તો એવા 6 ચિહ્નો છે કે તે સતત થતા હોય તો લોકોએ હૃદયના તબીબને દેખાડી દેવું જોઈએ, જેમાં સતત થતો છાતીમાં દુખાવો, સતત ચાલતા રહેવાથી અથવા તો કોઈ કામ કરવાથી છાતીમાં દુખાવો થાય તે પણ હૃદયરોગ આવવા માટેનું એક ચિહ્ન છે. એટલે આઈડિયલી જોઈએ તો આમ હાર્ટ એટેક આવતો હોય એ પહેલાં થોડા સિમ્ટમ્સ તો આવતા હોય છે, અને એ વાત તો સાચી છે કે આમ લોકોને આઈડિયા તો થોડોક આવી જતો હોય કે ભાઈ તકલીફ થાય છે, પણ ઘણી વખત લોકો એને એટલું બધું ધ્યાન ન દેતા હોય એવું પોસિબલ થાય ખરા. આઈડિયલી જોઈએ ને તો સૌથી પહેલાં તો છે કે ચેસ્ટ પેઇન. ઘણા લોકોને આમ છાતીમાં ગભરામણ થાય કે છાતીમાં દુખાવો થાય એવા સિમ્ટમ્સ ક્યારેક આવતા હોય છે. ખાસ કરીને ઇનિશિયલ સ્ટેજમાં એવું થાય કે તમે જ્યારે ચાલો કે પગથિયા ચડો કે કોઈ હેવી વર્ક કરો ત્યારે તમને છાતીમાં દુખાવો થાય, અને રેસ્ટ કરો તો ઓછું થઈ જાય અને સબસાઇડ થઈ જાય. તો આ એક ફર્સ્ટ સિમ્ટમ્સ છે. ક્યારેક એવું થાય કે સડનલી છાતીમાં દુખાવો થઈ જતો હોય. પછી સેકન્ડ જોઈએ તો શોર્ટનેસ ઓફ બ્રેથ કહેવાય, જેમ કે શ્વાસ ચડવો ગુજરાતીમાં આપણે કહીએ તો ઘણા લોકોને શ્વાસ ચડતો હોય. મોસ્ટલી મેં ઘણા પેશન્ટ્સને જોયા છે કે ઘણા લોકો છે ને ઇગ્નોર વધારે કરતા હોય કે ભાઈ શ્વાસ ચડે છે તો હવે ઉંમર આટલી થઈ તો એ તો નોર્મલ થઈ ગયું છે કે ભાઈ આટલી ઉંમરે તો શ્વાસ ચડે, પણ આઈડિયલી એવું નથી હોતું કે તમે ચાલો ત્યારે શ્વાસ ચડી જાય, પગથિયા ચડો ત્યારે આમ બહુ વધારે હાંફી જવાય અને આમ બેસવું પડે, એવું બધું જો થાય તો બી એક એ હૃદયરોગ હોવાના સિમ્ટમ્સ કહી શકાય. ત્રીજું છે કે ઘણી વખત ઘણા લોકોને સડનલી પરસેવો વળી જાય, બહુ હેવી વર્ક કરે અને આમ થોડુંક ગભરામણ જેવું થાય, શ્વાસ ચડે, દુખાવો થાય અને સાથે સાથે પરસેવો વળી જાય. તો એ બી એક ચિહ્ન છે કે હાર્ટ એટેક આવ્યો હોય કે હૃદયરોગની બીમારી હોઈ શકે. પછી ઘણા લોકોને એક્સ્ટ્રીમલી આમ થોડુંક બી કામ કરે ને તો થાક વધારે લાગતો હોય, થોડુંક ચાલે તો સડનલી આમ થાકી જાય, વર્ક ન કરી શકે, આમ ફરજિયાત બેસી જવું પડે કે રેસ્ટ કરવો પડે. તો એવા લોકોને બી ઘણી વખત હૃદયરોગની તકલીફ હોવાના કારણો વધારે છે. અને બીજા અલગથી સિમ્ટમ્સ જોઈએ તો ક્યારેક ઘણા લોકોને હાર્ટ એટેક આવવાની સાથે સાથે ક્યારેક ઉલટી જેવું, ઉપકા જેવું થાય, કે આમ થોડુંક ચક્કર જેવું આવે, કે આમ લાઇટ હેડેડનેસ કહેવાય અમારી ભાષામાં, એવું થોડુંક થાય. અને ક્યારેક એ છાતીમાં જે દુખાવો થવો જોઈએ ટિપિકલ, એ દુખાવો છાતીમાં ન થાય પણ ક્યારેક લેફ્ટ હેન્ડમાં થાય કે લેફ્ટ શોલ્ડરમાં થાય કે જમણી સાઈડના હાથમાં થઈ શકે. ઘણી વખત ઘણા લોકોને આ જડબાના ભાગમાં દુખાવો થતો હોય, એ બહુ ટિપિકલ છે. ઘણા લોકો એવું કહે કે સર ચાલીએ ને ત્યારે અહીંયા દુખાવો થાય છે કે આટલી જગ્યાએ આમ બળતરા થાય છે. તો એ બી એક હાર્ટ એટેક આવવા પહેલાંના આવા સિમ્ટમ્સમાં ગણી શકાય. મોટાભાગના લોકો મેં કીધું ને કે અવગણના કરવા માટેનું પહેલું રીઝન એક જ છે કે ઘણી વખત લોકો પહેલાં તો છે ને ડૉક્ટર પાસે જતાં બીવે છે, ખાસ કરીને હાર્ટ સ્પેશિયાલિસ્ટ પાસે જતાં કે ભાઈ અમે હૃદયરોગનું કાંઈ તકલીફ કહેશું ને તો તરત ડૉક્ટર આપણને એન્જિયોગ્રાફી કરી અને સ્ટેન્ટ મૂકી દેશે. તો એ ગેરમાન્યતા ખાસ દૂર કરવાની જરૂર છે કે એવું નથી હોતું. જેને જરૂર હોય છે એને અમે એન્જિયોગ્રાફી કરવાની સલાહ આપતા હોઈએ છીએ, અને ક્યારેક જરૂર પડે તો એમાં સ્ટેન્ટ કરવું કે બાયપાસ કરવું એ એન્જિયોગ્રાફીના રિપોર્ટ ઉપરથી અમે એડવાઇસ કરતા હોય છે. તો આ એક ભય દૂર કરવાની ખાસ જરૂર છે કે ભાઈ તમને તકલીફ હોય તો બને એટલું જલ્દી હાર્ટ સ્પેશિયાલિસ્ટ પાસે જઈ અને એની સલાહ લેવી જોઈએ. એટલીસ્ટ બેઝિક જે રિપોર્ટ્સ છે એ કરાવવા જોઈએ. આ એક ખાસ ઇમ્પોર્ટન્ટ છે. અને ઘણી વખત લોકો ઉંમર થઈ ગઈ છે એટલે આટલું થોડુંક તો થતું હોય એવી રીતના બી ઘણી વખત ઘણા લોકો અવગણના કરતા હોય છે. બેઝિક રિપોર્ટમાં જોઈએ ને તો અત્યારે અમુક એજ પછી આપણે રૂટીન એટલીસ્ટ ડાયાબિટીસ છે, બ્લડ પ્રેશર છે, કોલેસ્ટ્રોલ છે, એના રિપોર્ટ તો રૂટીન કરાવવા જોઈએ, કેમ કે આ બધા એવા રોગો છે કે જે હૃદયરોગ થવાના રિસ્કમાં વધારે આવે છે. તો આ એક બેઝિક રિપોર્ટ છે કે અમુક એજ પછી, અત્યારે તો એવું કહેવાય કે 35 વર્ષ પછી જ આ રેગ્યુલર કરાવી લેવું જોઈએ, કેમ કે અત્યારે જે પ્રમાણે યંગ એજમાં હાર્ટ એટેકના પ્રમાણ જે વધ્યા છે એ પ્રમાણે
એટલે. અને સાથે સાથે જો હૃદયરોગનું સ્પેશિયલ કહીએ તો એક છે ECG, હૃદયની જાતિની જે પટ્ટી આપણે કાર્ડિયોગ્રામ કહીએ એ, પછી છે 2D ઇકો કે જે હૃદયની સોનોગ્રાફી કહીએ એ. અને ઘણી વખત એવું બી થતું હોય કે ઘણા લોકોને ગેરમાન્યતા એવી બી હોય છે કે ખાલી ECG અને ઇકો કરાવી લઈએ અને એ નોર્મલ આવે એનો મતલબ કે આપણે સંપૂર્ણપણે ફિટ છીએ ને હૃદયમાં બ્લોક હશે જ નહીં એવું બી માની લેવાની જરૂર નથી. એ જનરલી ડૉક્ટર્સની સલાહ પ્રમાણે આપણે એના માટે વધારે ધ્યાન રાખવું જોઈએ. ઘણી વખત એવું થતું હોય કે હૃદયની નળીમાં બ્લોક હોય પણ એ બ્લોક એટલા બધા પ્રમાણમાં ટાઈટ ન હોય કે જેના લીધે ECGમાં કે ઇકોમાં ચેન્જીસ આવી શકે. તો એવા પ્રકારના દર્દીઓ કે જેને હાઈ રિસ્ક છે, કે જે લોકોને સ્મોકિંગ, તંબાકુ એવું કરે છે, તો એવા લોકોને ક્યારેક અમને એવું લાગે તો ટ્રેડમિલ ટેસ્ટની અમે એડવાઇસ દેતા હોઈએ છીએ કે જેમાં સ્ટ્રેસ ટેસ્ટ કરી અને આપણને ખ્યાલ આવે વધારે કે ભાઈ હૃદયરોગના ચિહ્નો કાંઈ આમાં છે કે હૃદયરોગ થવાની સંભાવના કેટલી છે. રાજકોટ ને સૌરાષ્ટ્રના લોકોને ખાસ કરીને પહેલાં તો એ જ કહેવાનું કે બને ત્યાં સુધી જે સ્મોકિંગ, માવા, તંબાકુ, ગુટખા એ બધું જે લોકો કરે છે એ ખાસ તો ટાળવું જોઈએ. હેલ્ધી લાઇફસ્ટાઈલ અપનાવવી જોઈએ કે રેગ્યુલર ડેઇલી કંઈક તો એક્સરસાઇઝ કરે, પ્રોપર ફૂડ ખાય, બને તો ફાસ્ટ ફૂડ અવોઇડ કરે. થોડુંક સ્ટ્રેસ મેનેજમેન્ટ ઉપર બી એક ઇમ્પોર્ટન્ટ ધ્યાન રાખવા જેવું છે કે બને એટલું થોડુંક સ્ટ્રેસ ઓછું રાખીએ. એના માટે મેડિટેશન્સ કરી શકાય કે કોઈ સ્પોર્ટ્સ કે કોઈ મ્યુઝિક સાંભળી શકાય. અને બીજું છે કે સ્લીપ, ઊંઘ બી પ્રોપર પ્રમાણમાં લેવી જોઈએ કેમ કે આજે આપણે જોઈએ તો ઘણા લોકો પ્રોપર ઊંઘ બી નથી લેતા અને મોબાઈલનો જે ઉપયોગ છે કે રાત્રે આપણે સુવા ટાઈમે કન્ટિન્યુઅસ મોબાઈલ યુઝ કરતા રાખીએ એનાથી આપણી જે ઊંઘ ડિસ્ટર્બ થાય છે એ બી એક ખાસ ધ્યાન રાખવા જેવું છે. અને જો બીપી, ડાયાબિટીસ કે કોલેસ્ટ્રોલ હોય કે હૃદયરોગ હોય તો એની દવા રેગ્યુલર લે અને ડૉક્ટરને રેગ્યુલર બતાવે. ગોકુલ હોસ્પિટલના ડૉક્ટર ડેનિસ રોજીવાડિયાએ અબ તક સાથે વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે ઘણા ખરા લોકોને છાતીના વચ્ચેના ભાગમાં દુખાવો થતો હોય ત્યારે તેઓ એસિડિટી છે એમ કહીને એ દુખાવાની અવગણના કરતા હોય છે, પરંતુ આ હૃદયરોગ આવવા માટેનું સૌથી પ્રાથમિક અને મુખ્ય ચિહ્ન છે જેને સહેજ પણ અવગણવું ન જોઈએ. ખંભામાં દુખાવો અથવા કોઈ પણ કારણોસર સતત પરસેવો વળતો હોય તો તે પણ હૃદયરોગ આવવા માટેના લક્ષણો લોકોને સૂચવે છે. હાર્ટ એટેકના પહેલા શું કયા ચિહ્નો, લક્ષણો, સિમ્પટમ્સ આવતા હોય છે એ બાબતે વાત કરીએ તો સૌથી પ્રથમ જે મેઇન લક્ષણ છે એ છાતીમાં દુખાવાનું છે. રેટ્રોસ્ટર્નલ એટલે કે છાતીમાં વચ્ચોવચ્ચ દુખાવો થવો એ સૌથી કોમન હોય છે. તેના પછી ડાબી સાઈડ દુખાવો થવો, તેમજ બંને ખભાઓમાં દુખાવો થવો, ઘણી બધી વખત અચાનક પરસેવો વળી જવો અને જો પેઇન એટલે કે મોઢાના નીચેના ભાગમાં દુખાવો થવો, તેમજ કોઈ પેશન્ટમાં ડાબા હાથમાં પણ દુખાવો જતો હોય છે, તેમજ વાસામાં પણ દુખાવો જતો હોય છે. ખાસ કરીને અચાનક ગભરામણ થઈ અને જ્યારે છાતીમાં દુખે છે ત્યારે આ લક્ષણો સૌથી અગત્યના હોય છે. ઘણી બધી વખત સાથે ચક્કર પણ આવતા હોય છે, પણ જે મુખ્ય લક્ષણ છે એ વચ્ચોવચ્ચ જે ચેસ્ટ પેઇન થાય છે, રેટ્રોસ્ટર્નલ પેઇન, એ સૌથી મેઇન હોય છે. ડાબી સાઈડનો દુખાવો ઘણી બધી વખત હોય છે, ઘણી બધી વખત ખાલી વચ્ચોવચ્ચ દુખાવો હોય છે. એટલે ખાસ કરીને લોકોએ જે કન્ફ્યુઝન થતું હોય છે, ઘણી વખત વચ્ચે દુખાવાને ગેસ તરીકે મિસકન્સેપ્શન લઈ અને ગેસની દવાઓ લેતા હોય છે. તેવું ન કરતા દરેક છાતીમાં દુખાવાના દર્દીએ સૌથી પ્રથમ કાર્ડિયોગ્રામ એટલે કે ECG મિનિમમ અને મસ્ટ કરાવવો જ જોઈએ. અત્યારના જોવા જઈએ તો નાની ઉંમરના હાર્ટ એટેકનું પ્રમાણ ખૂબ જ વધી રહ્યું છે. આપણે જે હાર્ટ એટેકની ઉંમર પહેલા 60 વર્ષની ઉપર ગણાતી હતી એ અત્યારે 30 થી 40 વર્ષની યુવા અવસ્થામાં પણ હાર્ટ એટેકના દર્દીઓ જોવા મળી રહ્યા છે અને ખૂબ જ ચિંતાજનક રીતે પ્રમાણ વધી રહ્યું છે. વાત કરીએ કારણોની તો લાઇફસ્ટાઇલ સૌથી પહેલું અને અગત્યનું પરિબળ છે. લાઇફસ્ટાઇલ એટલે કે આપણી જીવનચર્યા. જે જંક ફૂડનું કન્ઝમ્પશન છે, અઠવાડિયામાં માણસ 2 થી 3 દિવસ બહાર જમતો થઈ ગયો છે. ખાસ કરીને જંક ફૂડ એટલે કે બહારનો ખોરાક, એમાં ચીઝ, બટર વાળી વસ્તુઓની વાત કરીએ, તેમજ આપણે જે બહારનું ફરસાણની વાત કરીએ જેમાં પામોલિન ઓઇલનું ખૂબ પ્રમાણ આવતું હોય છે. જેમ કે બહારના આપણે પેકેજ ફૂડની વાત કરીએ, વેફર્સ છે કે ગાંઠિયા છે કે તૈયાર મળતી વસ્તુઓની જેની વાત કરીએ, એ જે તૈયાર પેકેજ આવતા હોય છે એમાં તમે ક્યારેક વાંચવાનું ભૂલી જતા હશો, પણ તમે વાંચો ને તો જે સેચ્યુરેટેડ ઓઇલ હોય, પામોલિન ઓઇલ હોય, જે બોડીમાંથી બહાર નથી નીકળી શકતું પણ નળીઓમાં જામી જતું હોય છે, એનું ખૂબ જ પ્રમાણ હોય છે. એટલે જે જંક ફૂડ તેમજ બહારનો પેકેજ પડીકાઓ વાળો ખોરાક ખૂબ જ વધી ગયો છે. તેમજ સ્ટ્રેસની વાત કરીએ તો લાઇફસ્ટાઇલમાં સ્ટ્રેસ પણ વધ્યું, ઉજાગરાઓની વાત છે, તેમજ અનિયમિતતાની વાત છે. પ્લસ સૌથી અગત્યનું યુવા અવસ્થામાં વ્યસનોનું પ્રમાણ, ખાસ કરીને સિગરેટ સ્મોકિંગ તેમજ ટોબેકો ચ્યુઇંગ અને આલ્કોહોલનું સેવન, આ સૌથી ખરાબ વસ્તુઓ છે. એટલે જોખમી પરિબળો ઘણા બધા છે જે પહેલાના સમયમાં નહોતા અને અચાનક અત્યારના સમયમાં ખૂબ જ જોખમી રીતે વધી રહ્યા છે. પણ સૌથી અગત્યની વાત કરીએ તો આહાર તેમજ વ્યસનો સૌથી અગત્યના પરિબળો છે. આઈડિયલ લાઇફસ્ટાઇલની વાત કરીએ
તો અમારી મેડિકલ સાયન્સમાં મેડિટેરેનિયન ડાયટ કરીને એક કન્સેપ્ટ આવે છે, જે આપણે અહીંયા જેની વાત કરીએ તો કમ્પેરિઝનમાં વાત કરીએ તો ગ્રીન લીફી વેજીટેબલ્સ, સલાડ્સ અને ફ્રૂટ્સનું કન્ઝમ્પશન વધારવું પડે, તેમજ ઓઇલી ફૂડ્સ છે એ બિલકુલ બંધ કરવા પડે. જેમ કે મેં તમને વાત કરી એમ બહારના પેકેજવાળા ફૂડ તો બિલકુલ ન ખાવા જોઈએ, તેમજ ડેઈલી આહારમાં ઘી, બટર, માખણ, ચીઝ આ બધાનું કન્ઝમ્પશન ખૂબ જ ઓછું કરીએ, તળેલો પદાર્થ ખૂબ જ ઓછો ખાઈએ અને બને ત્યાં સુધી આહારમાં લીલા શાકભાજી, કઠોળ અને ફ્રૂટ્સનું પ્રમાણ ખૂબ જ વધારે રાખીએ. અને દરેક વ્યક્તિએ પોતાનું સ્ક્રીનિંગ કરાવવું જોઈએ. જેમ કે બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ એટલા બધા કોમન છે કે જો આપણે સામે ચાલીને બ્લડ રિપોર્ટ્સ ન કરાવીએ તો એનું નિદાન ઘણી વખત ખૂબ જ લેટ થતું હોય છે અને સારવારમાં જે આપણને પ્રિવેન્શન નો જે સ્ટેજ છે એ જતો રહેતો હોય છે. એટલે સૌથી પહેલા આપણે અગત્યતા આહારમાં વાત કરીએ તો મેડિટેરેનિયન ડાયટ, ગ્રીન વેજીટેબલ્સ અને ફળો ઉપર આપણે ફોકસ વધારવું જોઈએ. પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર, એટલે કે સાવચેતી છે એ આપણને રોગથી બચાવી શકે છે. બરાબર, ચેતતો ન સદા સુખી, એટલે કે સૌથી પહેલા સ્ક્રીનિંગ ટેસ્ટની વાત કરીએ તો આપણે જ્યારે પણ આપણી ઉંમર પહેલા જે અમે 50 ઉપર રેકમેન્ડ કરતા હતા, અત્યારના 30-35 વર્ષની ઉંમર પર સજેસ્ટ કરીએ છીએ, એક વખત દરેક વ્યક્તિએ પોતાનો લિપિડ પ્રોફાઇલ એટલે કે કોલેસ્ટ્રોલ કરાવવું જોઈએ. તેમજ જો ઘરમાં ફેમિલી હિસ્ટ્રીમાં હાર્ટ ડિસીઝ હોય, ફાધર, મધર, દાદા, દાદીને કોઈને હાર્ટ પ્રોબ્લેમ હોય તો લિપિડ પ્રોફાઇલ એટલે કોલેસ્ટ્રોલ તેમજ 2D ઇકો તપાસ એટલે કે હાર્ટનું સ્ક્રીનિંગ તપાસ ફરજિયાત કરવી જોઈએ. એટલે ફેમિલિયલ પ્રોબ્લેમ જેના પણ ઘરમાં કાર્ડિયાક હોય એમને તો પોતાના બધા જ રિપોર્ટ્સ નાની ઉંમરથી કરાવવા જોઈએ. તેમજ નોર્મલ વાત કરીએ તો દરેક વ્યક્તિએ 30 થી 35 વર્ષની ઉંમરથી સાવચેતી ચાલુ કરવી જોઈએ અને પોતાનો લિપિડ પ્રોફાઇલ અને શુગર સામે ચાલીને મસ્ટ છે કે સ્ક્રીનિંગ ટેસ્ટ તરીકે આપણે કરાવીએ. એમાં કોઈ પણ એબનોર્માલિટી આવશે તો આપણે શરૂઆતથી જ એની સારવાર કરી શકશું અને ભવિષ્યમાં જે હાર્ટ પ્રોબ્લેમ થશે એમાંથી બચી શકશું.